વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિતમાં ચેપ્ટર 2માં સ્વાધ્યાય 2.3ના આગળના દાખલા જોઈશું. પ્રશ્ન 2માં રકમ આપેલી છે, ગુણાકાર કરો અને અતિ સંક્ષિપ્ત રૂપમાં દર્શાવો. તો આપણે જે રીતે ગુણાકાર કરીએ એ જ પ્રમાણે છે અને અતિ સંક્ષિપ્ત એટલે કે છેદ ઉડાડીને જવાબ લાવવાનો છે. તો અહીંયા આપણને પહેલી રકમ આપેલી છે 2/3 ગુણ્યા 2.2/3. તો આપણે ગુણાકાર કરીએ 2/3 ગુણ્યા 3 દુ 6, 6 ને 2 8 એટલે કે 8/3. હવે આપણે અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં કરીએ તો 2 ગુણ્યા 8 છેદમાં 3 ગુણ્યા 3. તો 8 દુ 16 થશે, 3 તેરી 9 થશે. ભાગાકાર કરીએ આપણે અહીંયા 16/9. તો 9 એકા 9, 16માંથી 9 જાય તો વધે 7. તો અહીંયા આપણો જવાબ આવશે 7 અંશમાં આવશે, 1 આગળ આવી જશે અને છેદમાં આવશે 9. તો આપણો જવાબ આવે છે 1.7/9. ત્યારબાદ બીજો દાખલો જોઈએ 2/7 ગુણ્યા 7/9. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અંશ અને છેદમાં 7 આવેલા છે. તો અહીંયા 7 આપણા ઉડી જશે એટલે છે અંશમાં 2 અને છેદમાં આવશે 9. તો આ આપણો થઈ ગયો જવાબ 2/9. ત્યારબાદ ત્રીજી રકમ આપેલી છે 3/8 ગુણ્યા 6/4. તો અહીંયા આપણે સૌપ્રથમ જોઈએ તો 6 આપેલા છે અને છેદમાં આપેલા છે 4. તો અહીંયા આપણે 2 વડે ભાગ ચલાવી શકીએ. 2 દુ 4 થશે અને 2 તેરી 6. તો બંનેમાં 2 2 ઉડી જશે તો વધશે 3 અને 2. તો હવે આપણે બાકી રહેલું છે તે લખીએ 3 ગુણ્યા 3 છેદમાં 8 ગુણ્યા 2. તો 3 તેરી 9, 8 દુ 16. તો આપણો જવાબ આવે છે 9/16. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલો છે, ગુણાકાર કરો. જેમાં પહેલી રકમ છે 2/5 ગુણ્યા 5.1/4. તો અહીંયા પણ આપણે ગુણાકાર જ કરવાનો છે. લખીએ 2/5 ગુણ્યા 5 ચોક 20, 20 ને 1 21 એટલે કે 21/4. તો હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા છે 2 અને છેદમાં છે 4. તો આપણે છેદ ઉડાડી શકીએ. 2 એકા 2, 2 દુ 4. તો બાકી રહેલું છે તેને લખીએ તો 1 ગુણ્યા 21 છેદમાં 5 ગુણ્યા 2, 21 એકા 21, 5 દુ 10. તો આપણે ભાગાકાર કરીએ 21/10, 10 દુ 20, શેષ વધશે 1. તો અહીંયા આપણે જવાબ મળશે 1 અંશમાં આવશે, 2 આગળ આવશે અને છેદમાં આવશે 10. એટલે કે આપણો જવાબ મળે છે 2.1/10. ત્યારબાદ બીજી રકમ આપેલી છે 6.2/5 ગુણ્યા 7/9. તો અહીંયા આપણે લખી શકીએ 5 6 30, 30 ને 2 32 એટલે કે 32/5 ગુણ્યા 7/9. હવે આપણે અહીંયા જોઈએ અહીંયા કોઈ આપણને છેદ ઉડતો નથી. તો આપણે તેનો ગુણાકાર કરી દઈએ 32 ગુણ્યા 7, 5 ગુણ્યા 9. તો અહીંયા ગુણાકાર કરીએ 32 ગુણ્યા 7નો, 7 દુ 14નો ચોગડો વધી પડી 1, 7 તેરી 21, 21 ને 1 22 એટલે કે 244 છેદમાં 9 5 45. તો હવે આપણે અહીંયા ભાગાકાર કરીએ 244/45. તો 45 એકા 45 થશે, 45 દુ 90, 45 તેરી આપણે કરીએ તો આપણને મળશે જવાબ
135 અને 45 ચોક્કા કરશું ગુણાકાર તો મળશે 180. તો આપણો ભાગ ચાલશે 45 ચોક 180. તો 244 ઓછા 180, 4માંથી 0 જાય તો 4, 22માંથી 18 જશે તો બચશે 44. તો આગળ હવે ભાગ ચાલશે નહીં. તો અહીંયા આપણો જવાબ મળે છે, અંશમાં આવશે 44, આગળ આવશે 4 અને છેદમાં આવશે 45. તો અહીંયા આપણો જવાબ મળે છે 4.44/45. ત્યારબાદ ત્રીજી રકમ આપેલી છે 3/2 ગુણ્યા 5.1/3. તો આપણે અહીંયા લખી શકીએ 3/2 ગુણ્યા 5 તેરી 15, 15 ને 1 16/3. તો અહીંયા જોઈએ અંશ અને છેદમાં 3 છે તો એ ઉડી જશે. હવે 16 અને 2 એ પણ ઉડશે. 2 એકા 2 અને 2 અઠ્ઠા 16. તો અહીંયા અંશમાં વધશે ખાલી, એટલે કે 8 અને છેદમાં ખાલી આવશે 1, એટલે કે આપણે જવાબ આવે છે ખાલી 8.